રાધે રાધે, જય શ્રી ગણેશ મિત્રો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી. આજે લઈને આવ્યો છું એપ્રિલ 2026નું માસિક રાશિફળ. આજના વિડીયોમાં આપણે જાણીશું કર્ક રાશિ, સિંહ રાશિ તેમજ કન્યા રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો કેવો રહેશે. આ મહિનામાં નોકરી, ધંધો, પૈસા, પ્રેમ, જીવન, આરોગ્ય અને ઉપાય વિશે સંપૂર્ણ વિગત મળશે. ચાલો શરૂ કરીએ. પહેલી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. એપ્રિલ 2026 માસિક રાશિફળ. એપ્રિલ 2026નો મહિનો કર્ક રાશિના જાતકો માટે મિશ્ર પરંતુ લાભદાયક સાબિત થશે. મહિનાની શરૂઆતમાં મન થોડું ચિંતિત રહી શકે છે, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં વધશે. તમે તમારા જીવનમાં ઘણી નવી દિશાઓ આગળ વધશો. કારકિર્દી તેમજ નોકરી કરતા જાતકો માટે આ મહિનો સારા પરિણામો લાવી શકે છે. ઓફિસમાં જવાબદારીઓ વધશે, તમારા કામની પ્રશંસા થશે. જે લોકો પ્રમોશન અથવા ટ્રાન્સફર માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને મહિનાના બીજા ભાગમાં સફળતા જરૂરથી મળવાની છે. સહકર્મચારીઓ સાથે સંબંધ સારા રાખશો તો વધુ લાભ મળી શકે છે. વેપારી મિત્રો માટે, વ્યવસાય કરતા લોકો માટે મહિનો ઉતાર ચઢાવ ભરેલો રહેશે. શરૂઆતમાં ગ્રાહકો ઓછા થઈ શકે છે, પરંતુ મધ્યથી અંત સુધી વેચાણમાં સુધારો આવશે. નવું પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા વિચારપૂર્વક નિર્ણય જરૂરથી લો. ભાગીદારીના ધંધામાં વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. ધન અને આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક રીતે એપ્રિલ મહિનો કર્ક રાશિના જાતકો માટે સંતુલિત રહેશે. આવક સારી રહેશે, પરંતુ ખર્ચ પણ વધશે. ખાસ કરીને ઘર, આરોગ્ય તેમજ પરિવાર માટે પૈસા બચાવવા માટે બજેટ બનાવીને ચાલવું લાભદાયક રહેશે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત ખર્ચ પણ થઈ શકે છે. પ્રેમ જીવન, વિવાહિક જીવન. પ્રેમ જીવનમાં મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધમાં નજીકતા વધશે. લગ્ન માટે વાતચીત ચાલી રહી હોય તો સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. લગ્નિત જાતકો માટે જીવનસાથી સાથે ક્યારેક મતભેદ થઈ શકે છે, પરંતુ સંવાદથી બધું સુધરી જશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળવાની શક્યતા રહેલી છે. પરિવાર અને સામાજિક જીવન, પરિવારમાં તમારું માન વધશે. ઘરમાં શુભ પ્રસંગની વાત થઈ શકે છે. માતા પિતાની સેવા અને આશીર્વાદથી ભાગ્યમાં વધારો જરૂરથી થશે. મિત્રો સાથે મુલાકાત અને ધાર્મિક કાર્યક્રમમાં જોડાવાની શક્યતાઓ રહેલી છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આરોગ્ય બાબતે થોડું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પેટની સમસ્યા થઈ શકે છે, એસિડિટી થઈ શકે છે અથવા બ્લડ પ્રેશર અથવા થાક થઈ શકે છે. ઊંઘ પૂરતી રાખવી અને તળેલું મસાલેદાર ખાવાનું ટાળવું હિતાવક છે. ધ્યાન, મેડિટેશન, પ્રાણાયામ લાભદાયક રહેશે. શુભ દિવસો જોઈએ તો 7 તારીખ, 12 તારીખ, 18 તારીખ, 24 તારીખ તેમજ 29 તારીખ એપ્રિલ મહિનાની શુભ રહેશે. કર્ક રાશિ માટે શુભ ઉપાય જોઈએ તો શુક્રવારના દિવસે દૂધ અથવા સફેદ મીઠાઈનું દાન જરૂરથી કરો અને ઓમ સોમાય નમઃ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરો. મહિનાનો સાર. કર્ક રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો ધીરજથી ચાલશો તો સફળતા જરૂરથી અપાવશે. બીજી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. એપ્રિલ 2026 માસિક રાશિફળ. સિંહ રાશિના જાતકો માટે એપ્રિલ 2026નો મહિનો ભાગ્યશાળી અને સફળતાપૂર્વક સાબિત થઈ શકે છે. આ મહિને તમારી અંદર આત્મવિશ્વાસ વધશે અને તમે નવા નિર્ણયો લઈ શકશો. ઘણા સમયથી અટકેલા કામો હવે ઝડપથી આગળ વધી શકે છે. નોકરી તેમજ કારકિર્દી. નોકરી કરતા જાતકો માટે મહિનો ખૂબ જ ઉત્તમ રહેલો છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ તમારી તરફ ધ્યાન આપશે. પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ અથવા નવી જવાબદારીઓ મળવાની શક્યતાઓ રહેલી છે. સરકારી નોકરીના પ્રયત્ન કરતા લોકોને સફળતા જરૂરથી મળી શકે છે. ઇન્ટરવ્યૂ અથવા પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પણ સમય શુભ રહેલો છે. મહિનાના મધ્યમાં તમારે મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે. વેપારી મિત્રો માટે વેપાર ક્ષેત્રે મહિનો લાભદાયક છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય એકદમ સારો રહેલો છે. ગ્રાહકો વધશે અને નવા ઓર્ડર પ્રાપ્ત થશે. વિદેશ સંબંધિત કામોમાં લાભ થઈ શકે છે. શેર બજાર અથવા રોકાણમાં ફાયદો મળી શકે છે, પરંતુ ઉતાવળ ન કરવી. ધન અને આર્થિક સ્થિતિમાં સુધારો ખાસ જોવા મળી શકે છે. આવકમાં પણ વધારો થઈ શકે છે. જૂના રોકાણથી લાભ પણ મળી શકે છે. અટકેલા પૈસા પાછા પણ મળી શકે છે. ઘરનું કોઈ મહત્વપૂર્ણ કામ માટે
ખર્ચ થઈ શકે છે, પરંતુ તે શુભ રહેશે. આ મહિને પૈસાની બાબતે તમારી સ્થિતિ મજબૂત રહેશે. પ્રેમ જીવન, વૈવાહિક જીવન, પ્રેમ જીવન માટે આ મહિનો ખૂબ જ શુભ રહેલો છે. પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે. જે લોકો પ્રેમ લગ્ન કરવા માંગે છે તેમના માટે પરિવાર તરફથી સહમતિ મળવાના સંભાવના રહેલી છે. લગ્નિત લોકો માટે જીવનસાથી સાથે સંબંધ મીઠો રહેશે. જીવનસાથી સાથે યાત્રા અથવા ધાર્મિક સ્થળે જવાનું બની શકે છે. પરિવાર અને સામાજિક જીવન, પરિવારમાં આનંદ રહેશે. તમારા કારણે ઘરમાં ગૌરવ વધશે. સામાજિક ક્ષેત્રે માન સન્માન પ્રાપ્ત થઈ શકે છે. મિત્ર વર્તુળ વધશે. કોઈ શુભ સમાચાર અથવા નવું વાહન મકાન ખરીદવાની શક્યતાઓ પણ બની રહી છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ ગરમી વધવાના કારણે તાવ, માથાનો દુખાવો અથવા ડિહાઇડ્રેશન થઈ શકે છે. પાણી પીવું, વધુ પીવું અને ઠંડકવાળા આહાર પર ધ્યાન આપવું. શુભ દિવસો જોઈએ તો 5 તારીખ, 9 તારીખ, 14 તારીખ, 20 તારીખ, 26 તારીખ અને 30 તારીખ એપ્રિલ મહિનાની શુભ રહેશે. સિંહ રાશિના જાતકો માટે શુભ ઉપાય: રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરો. મહિનાનો સાર જોઈએ તો સિંહ રાશિ માટે એપ્રિલ મહિનો સફળતા, પૈસા અને માન સન્માનમાં વધારો કરનારો રહેશે. ત્રીજી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણા. એપ્રિલ 2026 માસિક રાશિફળ. કન્યા રાશિના જાતકો માટે એપ્રિલ 2026નો મહિનો મહેનત અને પરિણામ બંને લઈને આવી રહ્યો છે. આ મહિને તમે તમારી જવાબદારી વધતી અનુભવશો. જો તમે શિસ્ત અને આયોજનથી ચાલશો તો જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરી શકશો. કારકિર્દી તેમજ નોકરીમાં મહિનો ખૂબ જ મહત્વનો રહેશે. ઓફિસમાં કામનો ભાર વધી શકે છે. તમારે વધુ મહેનત કરવી પડશે. સહકર્મચારીઓ સાથે મતભેદ થઈ શકે છે, તેથી શબ્દો સાંભળીને બોલવા. પ્રમોશન માટે પ્રયત્ન કરશો તો મહિનાના અંત સુધીમાં સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમના માટે એપ્રિલ મહિનો શુભ રહેશે. વેપાર ધંધો, વ્યવસાયિક મિત્રો માટે મહિનો ધીમે ધીમે સુધરી શકે છે. શરૂઆતમાં નફો ઓછો થઈ શકે છે, પરંતુ મધ્ય પછી નવા ગ્રાહકો મળી શકે છે. નવું કામ શરૂ કરવા માટે મહિનાનો બીજો ભાગ સારો રહેલો છે. ભાગીદારીમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે. ધન અને આર્થિક સ્થિતિમાં ખર્ચ વધી શકે છે. ઘર માટે જરૂરી વસ્તુઓ પણ ખર્ચ થઈ શકે છે. આરોગ્ય અથવા વાહન સંબંધિત ખર્ચ પણ થઈ શકે છે. આવક રહેશે, પરંતુ બચત થોડી મુશ્કેલ બની શકે છે. પૈસાનું આયોજન કરશો તો મહિનાનો અંત સારું રહેશે. પ્રેમ જીવન, વૈવાહિક જીવન. પ્રેમ જીવનમાં થોડી સંવેદનશીલતા રહેશે. પ્રેમ સંબંધમાં ગેરસમજ ઊભી થઈ શકે છે, માટે ગુસ્સો અને શંકાથી ખાસ બચવું જરૂરી છે. જે લોકો લગ્નિત છે તેઓ જીવનસાથી સાથે સમય કાઢીને વાતચીત કરે તો સંબંધ મજબૂત બની રહેશે. પરિવારનું દબાણ પણ અનુભવાઈ શકે છે. પરિવાર તેમજ સામાજિક જીવન. પરિવારમાં જવાબદારીઓ વધશે. ઘરનું કોઈ કામ તમારા પર આવશે. માતા પિતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવું. ભાઈ બહેન સાથે સંબંધોમાં મધુરતા રહેશે. ધાર્મિક પ્રવૃત્તિમાં રસ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું. પેટ તથા ત્વચા અથવા નર્વસ સિસ્ટમ સંબંધિત તકલીફ થઈ શકે છે. સમયસર ભોજન અને પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. યોગ, મેડિટેશન, પ્રાણાયામ અને નિયમિત ચાલવું લાભદાયક રહેશે. શુભ દિવસો જોઈએ તો 6 તારીખ, 10 તારીખ, 16 તારીખ, 21 તારીખ, 25 તારીખ અને 28 તારીખ એપ્રિલ મહિનાની આપના માટે શુભ રહેશે. કન્યા રાશિ માટે શુભ ઉપાય જોઈએ તો બુધવારના દિવસે લીલા મગનું દાન જરૂરથી કરો અને ઓમ બુધાય નમઃ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરો. મહિનાનો સાર જો કન્યા રાશિ માટે એપ્રિલ મહિનો મહેનત માંગે છે, પરંતુ અંતે સફળતા જરૂરથી અપાવશે. એપ્રિલ 2026 માટે ખાસ સંદેશ ત્રણેય રાશિઓ માટે: આ મહિને શિસ્ત, ધીરજ અને ભક્તિ રાખશો તો ભાગ્ય જરૂરથી સાથ આપશે. દરેક કાર્ય કરતા પહેલા ભગવાન શ્રીનું સ્મરણ જરૂરથી કરજો. અંતમાં દર્શક મિત્રો માટે ખાસ વિનંતી: મિત્રો, જો તમને કર્ક તેમજ સિંહ
તેમજ કન્યા રાશિનું માસિક રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કોમેન્ટમાં તમારી રાશિ લખો અથવા હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા પરિવાર મિત્રો સાથે શેર પણ કરજો. ફરી મળીએ આવતા નવા રાશિફળ સાથે. જય શ્રી રામ, જય માતાજી. તમારો મિત્ર મુકુંદ જોશી, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ.